ગઈ રાત્રે રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતા ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ, અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. હા, મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો. બાદમાં આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેને ફરજ પરના ડૉક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરેલ છે. ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મનદુખ ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલાનું પ્રાથમિક રીતે જણાય છે. અત્યાર સુધી બહાર નથી આવી વિગત કોઈ. હા, આરોપીને પકડવા માટે શહેર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમ, એ ઉપરાંત ઝોનની LCBની ટીમ અને DCBની અલગ અલગ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આરોપીને ઝડપવા માટે પ્રયત્નશીલ છે.